નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં આવતીકાલે 138માં સ્થાપના દિવસની ઉજવણી દેશના તમામ રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવશે। આ ઉપરાંત નાગરિકો પાસેથી ઈચ્છા મુજબનું ફંડ પણ ઉઘરાવવાની અપીલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈ ઉદ્યોગપતિ પાસેથી ફંડ નહીં લે, પરંતુ જનતા પાસેથી તેમની ઈચ્છા મુજબ ઓનલાઈન ફંડ આપી શકે છે। અમારું સ્થાપના દિવસનું ઉજવણીનું બહુ જ મોટું આયોજન છે। પ્રદેશ પ્રમુખોને કોંગ્રેસ પક્ષના નેતાઓને ત્યાં જવા માટે આદેશ છે। એટલે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્થાપના દિવસનું ધ્વજવંદન અમારા સિનિયર સાથી માજી પ્રદેશ પ્રમુખ, માજી ધારાસભ્ય, માજી એઆઈસીસીના સેક્રેટરી ભાઈ સિદ્ધાર્થભાઈ પટેલ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે એમના હસ્તે, સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થશે। એ જ રીતે અમારા જિલ્લા મથકો પર પણ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ધ્વજવંદનો થશે। અમને કોઈ મોટું ફંડ આપે કે મદદ કરે તો ત્યાં ઈડી, સીડી, ઇન્કમ ટેક્સ પહોંચે છે। એટલે અમે ક્રાઉડ ફંડિંગ, જનતા જ અમને સહયોગ આપે વિપક્ષને જીવંત રાખવા માટે લોકશાહીમાં, એટલા માટે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું છે। 138મો સ્થાપના દિવસ છે એટલે 138 રૂપિયા આપી શકાય, 1380 આપી શકાય, 13,800 રૂપિયા આપી શકાય, 1,38,000 રૂપિયા આપી શકાય। એ માટેની વ્યવસ્થા ને એથી વધારે પણ આપી શકાય એવી વ્યવસ્થા રાખી છે।